નમસ્કાર. આજે આપણે મનોવિજ્ઞાનના એક ખૂબ જ મહત્વના સિદ્ધાંત વ્યવહારવાદને સમજવાના છીએ. ખાસ કરીને જો શિક્ષક બનવાની તૈયારી ચાલી રહી હોય તો ટીએટી પરીક્ષા માટે આ વિષયને સમજવો ખરેખર ખૂબ જરૂરી છે. ચાલો એક બહુ જ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. એક એવો સવાલ જેણે મનોવૈજ્ઞાનિકોને વર્ષો સુધી વિચારતા કરી દીધા છે. તો આ સવાલનો એક ખૂબ જ દમદાર જવાબ આવે છે વ્યવહારવાદ તરફથી. વ્યવહારવાદ કહે છે કે શીખવાની પ્રક્રિયાને સમજવા માટે મનની અંદર શું ચાલી રહ્યું છે એના પર નહીં, પણ વ્યક્તિના વર્તન પર ધ્યાન આપવું જોઈએ. એવું વર્તન જેને આપણે જોઈ શકીએ, માપી શકીએ. આની પાછળનો મુખ્ય વિચાર જે.બી. વોર્ડ્સને આપ્યો હતો. એમના મતે આપણું દરેક વર્તન, આપણી દરેક આદત આપણે આપણી આસપાસના વાતાવરણ સાથેની આપલે દ્વારા જ શીખીએ છીએ. આખા સિદ્ધાંતનો પાયો બસ આટલા જ સૂત્રમાં છે. S થી R. એટલે કે વાતાવરણમાંથી કોઈ ચોક્કસ ઉદ્દીપક એટલે કે સ્ટિમ્યુલસ મળે ત્યારે એના જવાબમાં એક ચોક્કસ પ્રતિચાર એટલે કે રિસ્પોન્સ જન્મે છે. બસ આ જ વ્યવહારવાદનો પાયો છે. તો આટલો મોટો સિદ્ધાંત આપ્યો કોણે? ચાલો હવે મળીએ એ મુખ્ય લોકોને અને એમના પ્રયોગોને જેમણે વ્યવહારવાદને ઘડ્યો. પરીક્ષા માટે આ નામો અને એમના કામને યાદ રાખવું ખૂબ જ અગત્યનું છે. જુઓ, આ 4 મુખ્ય મનોવૈજ્ઞાનિકો છે: પાવલોવ, સ્કિનર, થોર્નડાઇક અને વોટસન. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? એમના પ્રયોગના વિષયો. કોઈએ કૂતરા પર કામ કર્યું તો કોઈએ બિલાડી પર, અને વોટસને તો સીધા બાળક પર જ પ્રયોગ કર્યો. આનાથી જ એમના સિદ્ધાંતોમાં જે નાનો મોટો ફરક છે એ સમજાય છે. ચાલો સૌથી પહેલા વાત કરીએ નોબેલ પુરસ્કાર વિજેતા ઇવાન પાવલોવની. પાવલોવનો પ્રયોગ તો કમાલનો હતો. વિચારો, એક કૂતરો છે, એની સામે ઘંટડી વગાડો, એને કોઈ ફેર ના પડે, બરાબર? પણ પછી પાવલોવે શું કર્યું? એમણે ઘંટડી વગાડવાની સાથે જ કૂતરાને ખાવાનું આપવાનું શરૂ કર્યું, અને આવું વારંવાર કર્યું. હવે કૂતરાના મગજમાં ઘંટડી અને ખાવાનું જોડાઈ ગયું. તો પરિણામ શું આવ્યું? હવે ખાવાનું ન હોય તો પણ ખાલી ઘંટડીના અવાજથી જ કૂતરાના મોંમાં પાણી આવવા લાગ્યું. બસ આને જ કહેવાય શાસ્ત્રીય અભિસંધાન. સારું, તો આ સિદ્ધાંતને બરાબર સમજવા માટે એના અમુક ખાસ શબ્દો સમજવા પડશે. હવે આ પ્રબલન એટલે કે રીઇન્ફોર્સમેન્ટ શબ્દમાં લોકો બહુ ગૂંચવાય છે, પણ એ બહુ સહેલું છે. યાદ રાખજો, વિધાયક હોય કે નિષેધક, બંનેનો હેતુ એક જ છે: કોઈ સારી વર્તણૂકને વધારવી. વિધાયક પ્રબલન એટલે કંઈક સારું આપવું, જેમ કે સારું કામ કરવા પર શાબાશી આપી. અને નિષેધક પ્રબલન એટલે કંઈક ખરાબ લઈ લેવું, જેમ કે જો હોમવર્ક પૂરું કરી લો તો વાસણ ધોવામાંથી મુક્તિ. જોયું, બંનેમાં સારી આદતને પ્રોત્સાહન મળ્યું. પણ જો પ્રબલન આપવાનું જ બંધ કરી દઈએ તો શું થાય? ધીમે ધીમે પેલી શીખેલી વર્તણૂક ગાયબ થવા લાગે છે, અને આને જ કહેવાય વિલોપન. ઓકે, આ બધી થિયરી તો બરાબર, પણ ટીએટી પરીક્ષા માટે સૌથી અગત્યનો સવાલ એ છે કે એક શિક્ષક તરીકે ક્લાસરૂમમાં આનો ઉપયોગ કેવી રીતે કરવો? આ માટે એડવર્ડ થોર્નડાઇકના 3 નિયમો બહુ જ કામના છે. એ આપણને શીખવે છે કે વિદ્યાર્થીઓ ક્યારે, કેવી રીતે અને શા માટે શીખે છે. તત્પરતા, મહાવરો અને અસર, આ 3 પાયાના સિદ્ધાંતો છે. તો આ નિયમોને આપણે ક્લાસમાં કેવી રીતે વાપરી શકીએ? સિમ્પલ છે. વારંવાર પ્રેક્ટિસ કરાવો. સારું કામ કરે તો શાબાશી કે નાનો એવો પુરસ્કાર આપો. કોઈ અઘરો પાઠ હોય તો એને નાના નાના ટુકડામાં વહેંચીને શીખવો. આ બધું વ્યવહારવાદની જ દેન છે. તો ચાલો હવે આખી વાતનો સાર જોઈએ. વ્યવહારવાદનો સૌથી મુખ્ય અને કહી શકાય કે સૌથી વિવાદાસ્પદ વિચાર કયો છે? આ વિચાર જે.બી. વોટસનના આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. મતલબ કે વાતાવરણ જ બધું છે. તમે બાળકને જેવું વાતાવરણ આપશો એ એવો જ બનશે. આ એમનો દાવો હતો. આપણે વ્યવહારવાદના મૂળ સિદ્ધાંતોને સમજ્યા, પણ અંતે આ એક સવાલ આપણી સામે છોડી જાય છે: શું આપણું જે પણ વર્તન છે એ માત્ર આપણી આસપાસના વાતાવરણ અને આપણા અનુભવોનું જ પરિણામ છે? આના પર વિચારવા જેવું ખરું.